હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે જન્માષ્ટમી નિમિત્તે માખણ ઘરે કઈ રીતના બનાવું તે હું તમને શીખવાડીશ. તો ફ્રેન્ડ્સ, આ બાઉલ છે. હવે તેની અંદર હું આ ઘી અંદર એડ કરું છું. હવે ઘીની અંદર આ હું 3-4 બરફના ટુકડા અંદર એડ કરું છું ને આને હું બરાબર ફેટી લઈશ આમ ઘીમાં, જેનાથી આપણું સરસ મજાનું માખણ ઘરે તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, આ આપણું માખણ કમ્પ્લીટ થાય છે. જો આવી રીતે આપણે આમ ફેટી લેવાનું છે. જો આપણે લાલાને માખણ ઘરે જ આપણે બનાવીને આપણે ધરાવીશું અને આ આપણું શુદ્ધ અને પ્યોર ચોખ્ખું માખણ આપણે ઘરે જ બનાવીશું. જો આ જો આવી રીતે ફેટી લઈશું ને એટલે આપણું પ્યોર માખણ આપણું ઘરે કમ્પ્લીટ થઈ જશે. જો આનું એનું સ્ટ્રક્ચર પણ જો કેટલું સરસ આવ્યું છે, ક્રીમી સ્ટ્રક્ચર આવ્યું છે. જો હજુ આપણે એને સહેજ ફેટી લઈશું. તો આ 10 જ મિનિટમાં આપણું માખણ ઘરે કમ્પ્લીટ થઈ ગયું છે. જો હું તમને એનું સ્ટ્રક્ચર પણ બતાવશું. જો આવું કેવું સરસ ક્રીમી સ્ટ્રક્ચર થઈ ગયું છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જન્માષ્ટમી નિમિત્તે મેં તમને માખણ ઘરે કઈ રીતના બનાવું તે મેં તમને શીખવાડ્યું છે. તો તમે પણ આવી રીતે માખણ તમારા ઘરે બનાવજો અને તમારા ફેમિલી સાથે એન્જોય કરજો ને તમારા શ્રી કૃષ્ણ ભગવાનને આ જન્માષ્ટમી નિમિત્તે આ માખણ ઘરે બનાવીને તમે એને ભોગ ધરાવજો. અને તમે મારી ચેનલ રડી હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક મારી નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.